જય શ્રી કૃષ્ણ। મારું નામ છે સોનિયા। સોનિયાના કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મસાલા ઢોસા। તો શરૂ કરીએ। તો સ્ટાર્ટ। તો 2 નંગ જેટલા આપણે બટાકા લીધા છે। બટાકા મેં પહેલાથી બાફીને લીધા છે। અડધી ચમચી જેટલું મીઠું લીધું છે અને લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે। અડધી ચમચી ગરમ મસાલો લીધો છે। અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે। અડધી ચમચી મેં હળદર લીધી છે। અડધી ચમચી મેં જીરું લીધું છે। અડધી ચમચી મેં રાઈ લીધી છે। અડધી વાટકી જેટલું મેં દહીં લીધું છે અને 1.5 વાટકી જેટલા મેં ચોખા લીધા છે। ચોખા મેં 3 થી 4 કલાક માટે પલાળીને રાખ્યા છે અને અડદની દાળ લીધી છે અડધી વાટકી જેટલી। અડદની દાળ પણ મેં 3 થી 4 કલાક માટે મેં પલાળીને રાખી હતી અને મીઠા લીમડાના પાન લીધા છે। તો સૌપ્રથમ આપણે ચોખાને મિક્સરમાં પીસી લઈશું। અડદની દાળને પણ પીસી લઈશું આપણે મિક્સરમાં। તો ચોખાને મેં પીસી લીધા છે। અડદની દાળને પણ મિક્સરમાં આપણે પીસી લીધી છે। તો ચોખાના બેટરને આપણે 3 થી 4 કલાક માટે ગરમ જગ્યાએ મૂકવાનું છે। તો 3 થી 4 કલાક થઈ ગયા છે। તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે। તેમાં અડદની દાળ નાખી દઈશું। દાળનું મિશ્રણ નાખી દઈશું અને દહીં નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। આ બધી વસ્તુ મિક્સ કરી લઈશું। તો હવે આપણે મસાલો તૈયાર કરી દઈએ। તો તેલ ગરમ થઈ ગયું છે। તેમાં રાઈ નાખી દઈએ। જીરું નાખી દઈએ। મીઠો લીમડો નાખી દઈએ। અને લસણની પેસ્ટ નાખી દઈએ। હવે તેમાં બટાકા નાખી દઈએ। ગરમ મસાલો નાખી દીધો છે। હવે લાલ મરચું પાવડર નાખી દઈએ અને હળદર નાખી દઈએ। બધી વસ્તુ મિક્સ કરી લઈએ। હવે સ્વાદ મુજબ થોડું મીઠું નાખી દઈએ। હવે મિક્સ કરી દઈએ। તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। આ રીતે બધા મસાલા ઢોસા આપણે તૈયાર કરી દઈએ।
સ્ટાર્ટ. તો મસાલા ઢોસા તૈયાર થઈ ગયા છે. હવે સેવિંગ પ્લેટમાં આપણે સર્વ કરી દઈએ. સ્ટાર્ટ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.